કેમ હાવ મોટું મુંજાઈ ગયેલું છે? આઈને નથી સૌ તું પેલા હાલ હું તને એક મસ્ત મજાની વસ્તુ બતાવું. સર એ તો તાર હાથે જોવાનું હોય ને. હું તારથી છે ને આમ પ્લાનિંગ વાળો માણસ. हम भूल जाए ऐसा हो नहीं सकता. દેખાય છે કયામાં તે કેમ કીધું ને મને? રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ. કેમ કે આજે છે મારો સ્પેશિયલ દિવસ. એટલે મને તો બહુ આનંદ આવે છે અને બહુ વરખ થાય છે. પણ થોડું ઘણું હારે દુઃખ હોતન થાય છે. કેમ કે શિવાનીના પપ્પાએ હજી મારો સ્પેશિયલ દિવસ છે ને, તો સ્પેશિયલ દિવસની હજી એને મને શુભકામના નથી આપી. અને અંકિત આવીને એમ થાય કે ભૂલાઈ ન જાય ને, એટલે મારો સ્પેશિયલ દિવસ આવતો હતો એટલે એને જોઈને એને તારીખ આમાં લખ્યું હતા ને નાખ્યું હતું. તો તારીખો તો સવારમાં જોતા હોય કે આજે શું તારીખ થઈ, તો એને ખબર ન હોય. એને તોય એટલું યાદ નથી રાખતા કે આજે રિંકલનો સ્પેશિયલ દિવસ છે. સવારના ક્યાંય ગયા નથી, ઘરે ને ઘરે છે. તોય મને એને મારા સ્પેશિયલ દિવસની હજી શુભકામના આપી નથી. આજ તો મને સવારમાં આમ ઘણો ખરો આનંદ આવતો હતો, પણ પછી એમ થાય કે સવારમાં એ ઉઠી ગયા, બસ એને સિરાવી લીધું એવું થઈ ગયું. તો હજી મને શુભકામના ન આપી. અને શું મારો સ્પેશિયલ દિવસ છે અને હજી મને શુભકામના તો આપી નથી. ક્યારે શુભકામના આપે એ આપણે જોઈએ. સાઈન તો આપણને જોવા તો નહીં મળે. નાખી દેવી હવે તઈ નજીકથી તો હવે કેવું સરસ મજાનું દેખાય છે પાણી. 2, 3, 4, 5 કેરામાં એમનું લાગઠ જાય છે. તો આજે તો આપણે શિવાની બેને નવા કપડાં પહેર્યા છે, પણ નવા કપડાનો થોડો ઘણો કલર એવો છે ને તો મેલા હોતા થઈ જાય. અને છોકરાને તો ઘડીક વારમાં એમ કહેવાય કે મેલા જ થઈ જાય. એટલે શિવાની બેનને જો અહીંયા રમવાનું ચાલુ છે. કેવા કપડાં નવા છે. અને તમારે સીતારામ ડાયરા ને બધાને આપણે શિવાની રમાડી દો. શિવાની રમાડ સફેદ કપડા ન લેવાય. ઈ હાલે તમ તાર મેલા થાય તો ભલે ને બદલાઈ દઈશ હમણાં ના, પણ ઈ હારા લાગે ને ઈ જોવાનું હોય નહીં શિવાની. એમ નહીં એ કેવા તેમ શિવાની રમાડતા ફોન જોતા હતા. હું હોય ત્યારે ફોન જોતા હતા, પછી ફોન મૂકી દીધો કે હું શિવાની રમાડું છું કે રમાડું છું. હા ઈ કાંઈ નહીં હો. અત્યારે શિવાની તેર લીધી ને શિવાની આ પાસે બેઠી રમતી હતી અને ફોન જોતા હતા. અત્યારે ફોન મૂક્યો. હાલો હું બસ એ કાંઈ રમાડો છો, બીજું કઈ કામ ધંધો નહીં થાય? હું તે બીજું કરું કાંઈ કામ નથી? હું પણ કાંઈ નહીં કયો તો બસ. કાંઈ બીજું સાંભળતું નથી, કાંઈ કામ નથી. બસ શિવાની રમાડે, બસ શિવાની રમવા મળે ને એટલે ફોન જોવા મળે. મારા માટે કામ જ છે રમાડવાનું. અને તે કયો શેનું શાક બનાવશો? તો ઘણું ખરું બકાલું છે, તમને જે ભાવે એ શાક બનાવું. તને મજા આવવાની બનાવી મજા આવે. હાલો શિવાનીના પપ્પા જો શિવાની રમાડે છે. હવે આપણે કંઈક શાક બાગ તો બનાવવું પડશે. આપણે ઘરના રહોડામાં જોયું મેં કે રહોડા બહોડા બધા બંધ હતા, પણ ના ક્યાંય થી જડે. અહીંયા શિવાની લઈને વીરી હું ના જોઉં છું. એ ક્યાં ગઈ? કેમ કાંઈ શાક બાગ નથી બનાવે? કાંક સોળે બોળે રીંગણા બીંગણા લેતી ત્યાં ન સુધારાય? તને હુજે કે ન હુજે, પણ શિવાની અત્યારે પાણા ખાહે. એમ તો શિવાની આપણે પાણા નથી ખાવાના. તો તાર પપ્પા જેવી કા થાશો? તોફાની બહુ જ તે લે કા તમારે જેવી છે તોફાની નથી. હા કાંઈ મારી જેવી નહીં, તાર જેવી છે. ડાય છે કાં શિવાની? શાક નું તરત સાંભળી જો. શાક સોળી નું મને ભાવે છે. સોળી બળી ન લેતો બોલો. બીજું કઈ સાંભળતું નથી તમને? બીજું શું છે? બીજું કાંઈ નહીં. બીજું કઈ સાંભળે છે કે નહીં તમને? કાંઈ સાંભળતું નહીં. શું કાંક હોય તો વળી કાંક તે મને કીધું હતું કે કાંઈ લાવવાનું એવું તો સાંભળતું હોય ને. અગાઉમાં લખી દેવું તમને કે આ દિવસ કાલે કે પમદી કે આ દિવસ તમારે યાદ રાખવાનો છે. એમ અગાઉ લખી દેવું ને. પેલા તમને નથી ખબર? તારીખ જોવો પેલા. તારીખ ને તારીખ એમ કે આ બધા મને સકડીયા ચડાવવાના મેન કારણ આ છે કે આજે શું છે? તમને ખબર, મને તો ક્યાં કઈ ખબર તો રહેતી નથી કાંઈ. હેપી બર્થડે કીધું નથી, એમાં બધું મોટું સડેલું છે. એમ કે ને તારે કેટલા વાગ્યા ઈ જો પેલા ઘડિયાળમાં તમે જો કેટલા વાગવા આવ્યા તારી જો ઘડિયાળમાં જો કેટલા વાગ્યા? અત્યારે કોઈ માણસ કે એ વાગ્યા કાંઈ નહીં, મેં કીધું ખરા હેપી બર્થડે એમ. એમ નહીં ઓલે સગાઈ થઈને ત્યારે આપણે હુઈ જવું સાંજે તો ફોન કરીને 12 વાગે ફોન કરીને એમ કે હેપી બર્થડે. ત્યારે 12 વાગે પછી લગ્ન થઈ ગયા એટલે 1-2 વર્ષ આયા હોય એટલે જગાડીને કે હેપી બર્થડે. તો આજ ક્યાં જોયું હેપી બર્થડે તમારું? હેપી બર્થડે કીધું. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? હજી ક્યાં થોડાક વાગ્યા હજી. સમજો રોંઢો થવા બહુ જ્યાદા નથી વાગ્યા. હા તે વાટાણે એમ કીધું કે હેપી બર્થડે. સવારમાં નહીં નકર મને એમ થાય કાલો સાંજે તો એવું એડિટિંગ ને એવું બધું કરતા હોય તો પછી ફોનમાં મતતા હોય તો તમે ભૂલી જાવ. હે તો પછી જાગીને તો યાદ આવે કે ન આવે? રોવા ન મળતી ગયા. સમજો જાગીને તો યાદ આવે. મને કાંઈ નહીં. તમને એમ થાય પેલા કેમ હંધાઈ લોકો ને આવું જશે હંધાઈ ને કે પેલા તો બહુ યાદ રહે, પણ હવે પછી જેમ ટાઈમ જતો જાય, જેમ લગ્નના વર્ષ હવે 3 વર્ષ જતું હોય છે એમ ભૂલતા જાય. હંધાઈ
હા કાંઈ એવું ન સંભાળ્યું જ ખરા તોય મેં કીધું હેપી હવે તું મોટા આ શિવાની નાની શિવાની બર્થડે ઉજવવાના હોય માણસ જે આવડે મોટા આવડે મોટા દાંડીના નો બર્થડે ઉજવવાના હોય લે કાંઈ નહીં એવું તો કાંઈ ન હોય હંધાઈને જીવ તો હરખા જાય હંધાઈને શોખ થતો હોય કે હંધાઈને મારો બર્થડે આવે કે ના એમ ગૌઢા થઈ જાય કે બાપાને ડોસે જ નહીં થઈ જાય બાપાને તો ડોસે તમે જોયું હશે આપણે કે એક કોઈના કે મોટાના બર્થડે આપણે ઉજવતા જ નથી આપણે વધારે બર્થડે કોનો ઉજવતા હોય મેં કીધું તમને કેક લઈ જજો મેં કીધું કે મારો બર્થડે સેલિબ્રેશન કરો કેક લઈ આવો ડેકોરેશન કરો એમ કીધું મેં તમને મેં ખાલી હું તમારા પાસે એટલું માંગુ છું કે અત્યારે તમે મને આટલા સમય સુધી આટલો ટાઈમ જો રોંઢો થવા આવ્યો તો સવારથી રોંઢો થાય તો તમે 20 કેમ ન કરજો 20 તો હવે કરી બોલો આજનો દિવસ હજી કાંઈ 16 તારીખ તો હોય નથી ગઈ બરોબર મારા માટે તો વય જ ગઈ કેવો હમણે 12 વાગે રાત સાંજને સારું થઈ હોય તો હવે જતી નો રહી કેવાય કાંઈ નહીં થઈ ગયા જે જોઈ હું ખાવું લે હું કાંક લઈ આવું બીજું શું થાય કાંઈ નહીં મારે એટલું કઈ ખાવું જ નથી એમ કરો આજ તો હાવ આમ ઉપવાસ રાખી દેવો ઉપવાસ રાખી દેવો ઉપા રાખી દેવો અપ્પા શ્રાવણ મહિનો હાલે છે ને વાંધો નહીં રહી જાય બીજું શું શ્રાવણ મહિનો હાલે છે જાય ને એટલે અપ્પા કઈ ખાવું નહીં હેપી બર્થડે કીધું હેપી બર્થડે હવે શું હવે હું હેપી બર્થડે રોંઢાટાણે હેપી બર્થડે સ્પેશિયલ દિવસ હોય એ વ્યક્તિનો પૂરો થઈ જાય ત્યારે કોક અંગત વ્યક્તિ આવીને એમ કે હેપી બર્થડે ત્યારે શું કામનું થોડી શાક ન બનાવ કાંઈ નહીં કાંક કેવું લઈ દો બીજું શું થાય આ તારો બર્થડે છે કાંક એટલું થોડુંક તો કરું તમને એમ તો થાવ જોઈએ ને કે સામેથી તમને એમ થાવ જોઈએ કે રિંકલ આ ફેવરિટ છે તો હું આ લઈ દઉં એમ થાવું પડે એવું હોય હા કે લેવા જાય તમારું ફેવરિટ લાવતા નહીં મારું ફેવરિટ લાવવાનું નહીં હું તાર તું કે નહીં એમ તો શિવાની નાની છે ને એટલે નથી તો તમને છે ને આજ તો ભારો પાડી દેવો તો કે કાલ હું ફેવરિટ છે એનું નથી પૂછવો મને થોડોક અંદાજ આવી ગયો છે બરોબર ને ખબર ના શિવાની નાની છે ને તારે એને એટલે એને ન્યા લઈ જાય બાબરા તમને કે હોટલમાં નકર તો મારે લઈ જ જવા તા તમને એવું તો હે લઈને એટલે ફોન તે કરે શિવાને અત્યારે પપ્પાને બસાવી લીધા નકર આ ખર્ચા ઉતાર જતા ના હું ના લઈને જાઉં ને તમને તો મને આ જમવા ન દે એટલે મને એમ થાય કે નહીં તમારે ઘરે લઈ આવો ના તો નકર તો હોટલમાં ઠેઠ લઈ જવા તા હવે એમ તો આ ઘરે લાવવાનું કર્યું છે આપણને બહુ મસ્ત મજાની વાત પસંદ આવી છે કેમ કે આખું ફેમિલી સાથે બેહીને ખાઈ શકશે જેલ કાક લાવી નકર તો આપણે બેન ખાવાનું થાય હા શિવાની તો કઈ ખાય નહીં તો હવે સંધાય ઘરે ખાય ને એવું કાંક સંધાય ને ફેવરિટ મારું ફેવરિટ સંધાય ફેવરિટ કાંક લઈ આવતો હા મારું ફેવરિટ બીજું તો ભૂલતા જ નહીં કાંક તો વસ્તુ મારી ફેવરિટ આવી જ જોઈએ આજ નહીં શિવાની કે એવું છે શિવાની જો બોલતી નથી નકર શિવાની મારી કોર જ થવાની છે તમારે પણ નહીં થાય કેમ હાવ મોટું મૂંઝાઈ ગયેલું છે જે તમે આનંદ છો આઈને નથી સૌ તું પેલા હાલ હું તને એક મસ્ત મજાની વસ્તુ બતાવું સર હું વસ્તુ દેખાડવાનું શીખ્યો પેલા એ તો તાર હાથે જોવાનું હોય ને હું તારથી છે ને આમ પ્લાનિંગ વાળો માણસ તું મારે જવાનું સીધો ગયો પણ આખરમાં રસવાની ઘરમાં કેમ લાવ્યા પરેશબા હમ ભૂલ જાય એસા હો નહીં શકતા દેખાય છે કયામાં તે કેમ કીધું ને મને અગાઉ બધી વસ્તુ આવી ગઈ હતી અગાઉ ઓર્ડર હોતે ને દેવાઈ ગયો છે હા વાળું પાણીનું ખાલી લેવા જવાનું છે પેકિંગ થઈ ગયું એમને તો તમે મને કીધું કેમ તો હું લાગતા પણ આમ ખોટે ખોટી હેરાન થતા પણ જ્યાં સુધી હું તને હેરાન ન કરું ત્યાં સુધી મને મજા ન આવે એટલે મને એમ જ થાય કે અમે કેમ ભૂલી જતા છે આપણે કેમ નહીં ભૂલતા મેં ગીત કેમ ભૂલી જતા છે તો એમ કેવું કે યાદ હતું મને પણ કેવું નતું ખાલી એમ ન કીધું હા ખબર ન હોય તો આ બધું અગાઉ તૈયાર ન હોય ને જો કાઢ તો ખરી છે ને બધું જાજી છે હો કેટલા નથી તાર પેલા ફૂટ આપણને હેરાન કરે પેલા અહીંયા અને પછી પાછા કે લે જો તાર પપ્પા શિવાની તારા મમ્મી નો આજે બર્થડે છે જો હા તો ખાવાની ચોની ખવડાવવાની નહીં શિવાની ને શિવાની ખબર કરીને બહુ લાવ્યા કેસા લગા હમારા મજાક મજાક તો તમે સારો કરો છો પણ કાંઈ વાંધો નહીં પેલા તો રડાઈ પણ હાટ જ ખુશ કરી દીધી કેટલા રૂપિયાની ચોકલેટ છે આમ તારા અંદાજે કેતો તારો મગજ કેટલો કાલે આમ મને હવે કિંમત જો તો ખબર પડે ને અંદાજે આ બધી થઈને ચોકલેટ કેટલા રૂપિયાની હશે હંધી હંધી લાગે છે મોંઘી મોંઘી બહુ બધી આમ અંદાજે કેત ખરી એક કેક આવી જાય ને આ એટલાની ચોકલેટ છે તો તમે સેલિબ્રેશન જ કર્યું ન કહેવાય કેક જેટલું જ ન થઈ ગયું કહેવાય થેન્ક યુ બહુ ગમતો હું તો તાલી કેમ કે મને એમ થતું હતું કે ખાલી એક સ્પેશિયલ દિવસને યાદ રાખી પણ મારા માટે થાય એટલું બધું સ્પેશિયલ રાખ્યું તો પણ મને એમ થાય થોડીક તને આમ હેરાન કરું ને પછી મને બહુ મજા આવે પછી ખુશ કરું ને પછી વધારે મજા આવે એમ પેલા મૂડ ઓફ કરવાનું એમ ને પેલા રડાવાનું એમ મને એમ થતું હતું મેં કીધા કેમ આવું ભૂલી જતા છે પણ તમે યાદ જ હતું પણ મને ખાલી એમ હેરાન કરવા હાટું થઈને એવું કરવું પછી જો આ ચોકલેટ લાવીને જ એને રાખી હતી તો કેમ કહી દેતા હોય તો પેલા વાહ ભાઈ વાહ ચાલો ચાલો તે ચોકલેટ ખાશું ને છોકરાને હંધાઈને દેશું પેલા બધા છોકરાને ખવડાવવાની છે ને પછી તારે
પછી માર ખાવાની પેલા હંધાઈને છોકરાને દે નાના નાના હંધાઈને પછી થેન્ક યુ પેલા તો બહુ મેં ઈ પેલા વંશ ને નતું કીધું, મેં કીધું આ બધી વસ્તુ લાઈન ફ્રીજમાં મૂકી. તો વસ્તુ મને કઈ જ દે ઈ કાંઈ સાનામાં બર્થડે બોમ્બ ચોકલેટ ઈ મને તરત કઈ જ દે અને ઈ છે ને એના આમ રે નહીં વાત ન રે એટલે મોઢામાં કઈ જ દે ઈ તરત જ હજી છોકરા હંધાઈ ક્યાં અત્યારે ક્યાં હેપી બર્થડે અંકિતા બેન મેં તો લખી વાળ્યું તું તારીખ મને અત્યારે ક્યાં તો મને બોલો વંશભાઈ ક્યાંય દેખાતા નથી. હે વંશભાઈ આમાં ક્યાંય દેખાતા નથી. વંશભાઈ ક્યાં જશે ઈ તો ગોતો વંશભાઈ આવીને રોવાનું શરૂ કરશે અંધા છોકરાને દેવાઈ દેશે ને એને બાકી રહેશે ને તો ઈ સાયકલ લઈને ક્યાંક વહી ગયો રખડવા. શિવાની બેન ને આવી ગઈ હંધાઈને કોઈ નથી આવી શિવાને ખાસું બોલજો હો પાછા નથી આવી એમ કહેતા નથી આવી હજી એક કાપી દે છે. હાલો બીજી વાત હાલો મને આપો બધાને હાલો હરપાલ ને બધું મારું બધું રહી ગયું હાલો હાલો હજી હો બાકી જો કીરીબેન લાવશે મારો બર્થડે છે મારો બર્થડે ચોકલેટ તો જાજી દીધી. ચોકલેટ આ લઈને બાકી હોય હાલો આવી જાવ હું બે અગાઉ માંગે. બસ હવે કે સંતાઈ બર્થડે ચોકલેટ અમને બે જા તમારે એક આ કે ત્રણ હવે ત્રણ નો. ત્રણ કુટી દેશે એમ કહેશે ચાર આપો એટલી જ હોય હવે બર્થડે તું રહી જો ચોકલેટ માં તું ક્યાં જો તો સાયકલ હરખી કરાવી જો ચોકલેટ ખાઈ જા સુમન પૂછ પેલા જોઈને મોઢામાં હતો ચોકલેટ છે જો આ ખૂટી ગઈ જો કાગળિયા પડ્યા જો તો જો અંકિતા બેન દેખાડે એવી હવે ખૂટી ગઈ હવે હું તો આમ ફરી ફરીને જોશો અહીં રેવાય ને ઘરે હવે શું છે આમ હાલો હવે કતો આ ઘરમાં આવે છે આમ જોવો તો ટીકો મારી લીધો બર્થડે બોમ્બ કરીને મને બર્થડે બોમ્બ વાળા એવો તો બર્થડે બોમ્બ કા હેપી બર્થડે કે ને બર્થડે બોમ્બ ઠીકો મારીને કે હે ખાઈ દે ચોકલેટ હજી ખાઈ દે બધા હંધા છોકરા વીએવા એટલા ઘરમાં એટલે શિવાની બેન આવ્યા નહીં શિવાની આજે આપણે એમ કહેવાય કે સરસ મજાની આપણે ભાજી લઈને આવતા રહ્યા છીએ અને હવે પાવ શેકવાના છે. પાવ શેકીને ખાવાના છે કેવું મારું મોટું લાગતું છે હવે આમાં દડા જેવું થઈ ગયું તો હરખાઈ ગઈ લે ખાઈ ન જાવ તો કેવી ગરમા ગરમ છે ગરમા ગરમ જ હોય ને. ટમેટા લીંબુ આજ તો પાવભાજી ખાવાની જામો પડી જશે હંધે પાવભાજી ખાઈશું તો હવે પેલા હું ભાજી છે ને તે પેલીમાં કાઢી લઉં અને પછી પાવ આપણે શેષ ભરી અને પછી શેકવાના નહીં એમને એમાં એવું છે આમાં ફેવરિટ તો શિવાની પપ્પાનું જ છે હો પાવભાજી છે ને શિવાની પપ્પાને વધારે ભાવે એટલે એ પાવભાજી લેવા છે કઈ વાંધો નહીં હંધાઈ ભાવે છે એટલે હંધાઈ આપણે ઘરે ખાશું પાછે પાવભાજી તો બસ હવે ભરીને શેકવા મળી ચલો બોલો જગાવી અને પછી આપણે પાવભાજી ખાઈ નાખશું શેકાઈ જાય એટલે તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.